ગુડ મોર્નિંગ એવરીવન. કાષ્ઠખંડ અ પીસ ઓફ વુડ લેસન 6માં આપણે ફર્સ્ટ પેરાનું એક્સપ્લેનેશન થઈ ગયું છે. આગળ આપણે જોઈએ કે એ પ્રિસિપ્ટર ગુરુ છે એના શિષ્યને શું ઉપદેશ આપે છે. એમને પહેલાં વાત કરી કે એક માણસ એક પીસ ઓફ વુડની જેમ જ છે, એની સાથે એને કમ્પેર કરી છે, બરાબર. સો એ કરંટ જે ફ્લો નદીના પાણીનો જે પ્રવાહ છે એની સાથે એ પીસ ઓફ વુડ જશે અને એ ઓશિયન સુધી પહોંચશે, પણ જો એને 4 ઓબ્સ્ટિકલ્સ નહીં હોય તો. સો આ 4 ઓબ્સ્ટિકલ્સ આપણે બી જોઈ લીધા કે 4 ઓબ્સ્ટિકલ્સ કયા છે કે સ્ટક ઓફ ધ બેંક, એ કિનારા સાથે જોડાયેલું રહેશે. એક્સક્યુઝલી હેવ ધ ડિપ્લાય ધ વોટર, એટલે એ વધારે પડતા વેટને કારણે ઓવરપાવર્ડ, એને કારણે એ પાણીમાં ડૂબી જશે. આવતપાતતા વમણ વોલફુલ, એમાં એ ફસાઈ જશે તો એ ત્યાં જ ફર્યા કરશે. એન્ડ લાસ્ટ નંબર 4 નદી જલ વિયોગ. નદી જલ વિયોગ, વિયોગ મીન્સ સેપરેટ ટુ ધ રિવર વોટર. આ 4 ઓબ્સ્ટેકલ્સ શાના માટે છે કે પીસ ઓફ વુડ. તે સેમ લાઈક મેઇન લાઈફ સાથે પણ આ 4 ઓબ્સ્ટેકલ્સ કમ્પેર કરી છે. એટલે ગુરુ એ પોઈન્ટ આઉટ કરે છે કે પીસ ઓફ વુડ દેખાડીને એના શિષ્યને ઉપદેશ આપે છે કે માણસના જીવન પણ એક નદીરૂપ છે, એમાં પરિવાર એક પ્રવાહ છે, બરાબર. એમાં સ્નેહરૂપી પાણી વહે છે અને એ સ્નેહરૂપી પાણીમાં આપણે પોતાના જીવન જીવતા અને એ આપણે પણ સુખરૂપી સંસાર સમુદ્ર પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ જો આ 4 ઓબ્સ્ટિકલ્સ ન હોય તો. સો અહીંયા ડિસિપલ પૂછે છે જીવને કીદૃશઃ વિઘ્ના ભવન્તિ. શિષ્યમ અપૃચ્છત. ધ ડિસિપલ આસ્ક, અપૃચ્છત મીન્સ આસ્ક. શું પૂછે છે કે જીવને કીદૃશઃ વિઘ્ના ભવન્તિ. એના વોટ ઇઝ ઓબ્સ્ટેકલ્સ આ લાઈફ ઇન, શું કહે છે આપણા જીવનની અંદર કેવા વિઘ્નો હોય છે. ગુરુ સમ ઉપાદિશ્યત, એટલે ગુરુ આગળ એડવાઇસ આપે છે. શું કહે છે નદીરૂપી જીવને, નદીરૂપ જીવન એટલે શું કહે છે નદીરૂપ જીવનમાં આહાર, નિંદ્રા, ભય, આદય. આદય મીન્સ એટ્રેક્શન. આહાર, ફૂડ, સ્લીપ એન્ડ પયાદય મીન્સ ફિયર, એટ્રેક્શન. તીરભૂતા હતંતિ મીન્સ ટક ઓફ ધ બેંક, એ કેવા છે તીરરૂપ છે. તીરેષુ સંલગ્નતામાન નામ આહાર, નિંદ્રા, ભયાદિના સેવને સતતમ પ્રવૃત્તિ. તીરે સંલગ્નતા મીન્સ સ્ટ્રક ઓફ ધ બેંક, કિનારા સાથે જોડાય મીન્સ આહાર, નિંદ્રા, ભયાદિના મીન્સ ફૂડ, સ્લીપ, ભય, આદય મીન્સ ફિયર, એટ્રેક્શન. સેવને કોન્સ્ટન્ટલી એંગેજ, કોન્સ્ટન્ટલી આ પ્રવૃત્તિમાં રહેવું. સતતમ પ્રવૃત્તિ એટલે એની સાથે જોડાયેલા રહેવું. વસ્તુસ્તસ્તુ મીન્સ એકચ્યુઅલી, વસ્તુસ્તુ એટલે ખરેખર જોઈએ તો આહાર આદય. આહાર આદય મીન્સ ફૂડ એટ્રેક્શન. સેવનીય ભવંતિ, સેવનીય મીન્સ એસેન્શિયલ છે, એ જરૂરી છે. તથા અપી તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન, પરંતુ એની સાથે કોન્સ્ટન્ટ એંગેજ રહેવું એક્ટિવિટીમાં, તો એ એક જાતનું વિઘ્ન છે. એટલે શું કહે છે વિઘ્ન એ સંલગ્નતા એટલે કોન્સ્ટન્ટ એની સાથે એંગેજ રહેવું, તો એ એક ઓબ્સ્ટેકલ બને છે. આહાર, નિંદ્રા, ભયાદિષુ સતતમ પ્રવૃત્તિરૂપ. શું કહે છે ફૂડ, સ્લીપ, ફિયર, એટ્રેક્શન, કોન્સ્ટન્ટલી એંગેજ ઇન ધીસ એક્ટિવિટી. ચિત કાષ્ઠખંડ રૂપ લાઇક અ પીસ ઓફ વુડ. આપણે કાષ્ઠખંડ રૂપમાં વયમ સુખરૂપ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોમી. વી આર નોટ કેન નોટ શું કહે છે રીચ ધ ઓશિયન ઓફ જોય. આપણે એ સુખરૂપી સંસાર સમુદ્રમાં પહોંચી શકતા નથી. મીન અહીંયા ફર્સ્ટ ઓબ્સ્ટેકલ શું સમજાવે છે કે ફૂડ, સ્લીપ, ફિયર, આ બધી કોન્સ્ટન્ટ આ બધી એક્ટિવિટીમાં જે માણસ એંગેજ રહે છે તો એનું જે પ્રોગ્રેસ, એનું જે આગળનો જે વધે છે એ માણસ એ વધી શકતો નથી. એના માટે એ શું છે એક ઓબ્સ્ટેકલ છે. એટલે અહીંયા કેમ એક પીસ ઓફ વુડ રિવર, બેંક ઓફ રિવર સાથે સ્ટ્રક મીન્સ જોડાયેલું રહે છે, એના ફ્લો સાથે આગળ નથી જતું, તો એ ઓશિયન સુધી પહોંચવાનું નથી. સેમ એ માણસ જો કોન્સ્ટન્ટ આ એક્ટિવિટીઝમાં શું કહે છે એંગેજ રહે છે તો એ પણ એ વયમ સુખરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન શકનો, એટલે એક સુખરૂપી સંસાર સમુદ્રમાં પહોંચી શકતો નથી. કારણ કે જે એની પ્રવૃત્તિ આગળ જે એને કરવાનું છે એક્ટિવિટી, જે આગળ એને જે વધવા માટે, જે પ્રોગ્રેસ કરવા માટે જે એને મહેનત કરવાની છે, તો એ શું થાય છે કે આહાર, નિંદ્રા, ભય રહે. એટલે કોઈ પણ એક એક્ટિવિટીઝ અથવા આ બધી જે પ્રવૃત્તિઓમાં કોન્સ્ટન્ટ એ એંગેજ રહે છે તો એનો એ પ્રોગ્રેસ એ રીતે થતો નથી. પ્રોગ્રેસ ન થાય એનું તો ચલો, પણ એનું જે આગળ જીવનમાં જે સુખરૂપ જે સમુદ્ર છે એ મેળવી શકતો નથી. સુખરૂપ સમુદ્ર એટલે સમુદ્રની અંદર જે પાણી છે એનું એટલું સુખ એ રીતે એને પ્રાપ્ત થઈ શકતું
નથી, કારણ કે એ માણસ સતત એ પ્રવૃત્તિમાં રહે છે. ભયાદય એટલે ફિયર, આમ સતત ડર રાખવો તો એ જે કાર્ય માટે એ આગળ વધી શકે નહીં. આહાર, ફૂડમાં સતત કોન્સ્ટન્ટ એક્ટિવિટી રાખે છે એટલે શું થશે? બીમાર થાય છે. પછી આળસ, ઊંઘ લીધા કરે છે એટલે શું થશે? એના શરીરની આળસ, લેઝી થઈ જાય છે. એટલે એ જે વસ્તુ માટે એને એ કરવાનું હોય છે પ્રવૃત્તિ એ કરી શકતો નથી. કોન્સ્ટન્ટ આ એક્ટિવિટીઝમાં એંગેજ રહે છે તો એ સંસાર સુખરૂપમ સમુદ્રમ એટલે ફૂલ ઓફ જોય એ ઓશિયનમાં પહોંચી શકતો નથી. તો ટ્રાન્સલેશનમાં સમજીએ. પેરા 3 માં શું કહે છે? ધ ડિસિપલ આસ્ક, શિષ્ય પૂછે છે, વોટ આર ધ ઓબ્સ્ટેકલ, વોટ આર ધ ઓબ્સ્ટેકલ્સ ઇન લાઈફ, લાઈફ કયા પ્રકારના વિઘ્નો હોય છે? સો ગુરુ, ધ પ્રિસ્ક્રિપ્ટર ડ્યુલી એડવાઇસ, પ્રિસ્ક્રિપ્ટર એટલે ગુરુ. આગળ ઉપદેશ આપે છે એને. ઇન ધ રિવર ઓફ લાઈફ, રિવર એટલે જીવન, નદીરૂપી જીવનમાં. ધ રિવર ઓફ લાઈફ, ફૂડ ઇટ મીન્સ આહાર, સ્લીપ મીન્સ નિંદ્રા, ફિયર એટ્રેક્શન મીન્સ ભય, આદય મીન્સ બીજા ઘણું બધું કંઈક હોઈ શકે. સો મેઇનલી આ કે ફિયર એટ્રેક્શન આર લાઈક ધ બેંક્સ. ધ બેંક્સ મીન્સ કિનારો છે. ધ બેંક્સ, બિંગ સ્ટક ઓફ બેંક એની સાથે જોડાયેલા રહો. બિંગ સ્ટક અપ ટુ ધ બેંક એટલે કિનારા સાથે જોડાયેલું. મીન કિનારા સાથે જોડાય એટલે આપણે અહીંયા એ ઓબ્સ્ટેકલ્સને કઈ રીતે એક્સપ્લેન કરે છે કે મીન કોન્સ્ટન્ટ એક્ટિવિટી, કોન્સ્ટન્ટ એક્ટિવિટી કરવી જરૂરી છે, પણ કયા પ્રકારની કોન્સ્ટન્ટ એક્ટિવિટી કરો છો? કોન્સ્ટન્ટ એક્ટિવિટી, ઇટિંગ ફૂડ, સ્લીપ, ફિયર, એટ્રેક્શન. કોન્સ્ટન્ટ એક્ટિવિટી એ આ બધું આપણે વિઘ્ન છે. और attraction. Now actually food, sleep, fear, attraction are essential. એટલે એ જરૂરી છે. are essential. બટ બિંગ પરંતુ કોન્સ્ટન્ટ એની સાથે જોડાયેલો. બિંગ કોન્સ્ટન્ટલી સ્ટિકિંગ ટુ ધેમ સતત એની સાથે જોડાયેલા રહેવું. કોન્સ્ટન્ટલી સ્ટિકિંગ ટુ ધેમ is surely an obstacle. Surely an obstacle. If the obstacle in the form of
in the form of being constantly engaged in eating food, enjoying sleep, બધી જ વસ્તુ જરૂરી છે પણ કોઈ વસ્તુ અતિ સર્વત્ર વર્જ્ય છે, એટલે બધી વસ્તુ કોઈ પણ વસ્તુનો અતિશય એ બધી જગ્યાએ વર્જ્ય એટલે મનાઈ કહેવામાં આવે છે. આ બધી જ વસ્તુમાં કોઈ બી એક્ટિવિટીઝ કોન્સ્ટન્ટ એ કરો છો તે શું થાય છે, એક ઓબ્સ્ટેકલ્સ લાઈક થશે, વિઘ્ન જ થઈ શકે. એટલે અહીંયા સિલેક્ટેડ આપી છે કે ફૂડ, સ્લીપ, ફિયર, એટ્રેક્શન, એટલે ઘણી બધી એક્ટિવિટીઝ એવી કે કોન્સ્ટન્ટ તમે એમાં એંગેજ રહો છો તો એ એક વિઘ્ન સમાન કહેવાય છે. એંગેજ ઇન ઇટિંગ ફૂડ, એન્જોઈંગ સ્લીપ, બિંગ અફ્રેડ, સતત ડર પણ નથી સારું. Attraction is that we like the piece of wood cannot reach. એકને એક પ્રવૃત્તિ સતત એ કર્યા કરવી, કોઈ બી પ્રવૃત્તિ હોય, એવું નથી કે કોઈ કામ કરીએ છીએ તો એ બી સારું છે, ચલો પ્રવૃત્તિ જ છે, પણ એ બી કોઈ વસ્તુને લિમિટ હોય છે. ઓશિયન ઓફ જોય, સો એ ત્યાં સુધી પહોંચી શકતો નથી. આ ફર્સ્ટ ઓબ્સ્ટેકલ, સ્ટક ઓફ ધ બેંક, કિનારા સાથે જ્યારે પીસ ઓફ વુડ જોડાયેલું રહે છે ત્યાંથી અલગ જ નથી થતું, તો એ રિવર વોટર સાથે, કરંટ ઓફ ધ ફ્લો એની સાથે ઓશિયન સુધી નહીં પહોંચી શકે. એમ માણસના જીવનમાં પણ જે ફૂડ, સ્લીપ, ફિયર, એટ્રેક્શન જે આ એક્ટિવિટીઝમાં કોન્સ્ટન્ટ એંગેજ રહે છે તો એ પણ શું કહે છે, વી કેન નોટ રીચ ધ ઓશિયન ઓફ જોય, સુખરૂપી સમુદ્રમાં પહોંચી શકતા નથી. આ વસ્તુ એસેન્શિયલ જરૂરી છે પણ સતત એમાં એંગેજ રહે છે તો એ એના માટે એક વિઘ્ન સમાન કહેવાય છે. હવે સેકન્ડ ઓબ્સ્ટેકલ, અહીંયા 4 વિઘ્નની વાત કરી છે. એમાં પહેલું જે પીસ ઓફ ફૂડને કિનારા સાથે, આપણા માટે કિનારો એ શું છે, આ જે એક્ટિવિટીઝ જે કહી છે ફૂડ, સ્લીપ, ફિયર, એટ્રેક્શન, જે એ એક્ટિવિટીઝમાં કોન્સ્ટન્ટ એક્ટિવ શું કહે છે કે એંગેજ નહીં રહેવાનું. સો એ ફર્સ્ટ ઓબ્સ્ટેકલ. હવે સેકન્ડ ઓબ્સ્ટેકલમાં શું કહ્યું છે કે જે પીસ ઓફ વુડ માટે કે એ એનો વધારે પડતો વજન, ઓવરપાવર્ડ વેઇટ, તો એના કારણે શું થશે, પાણીમાં ડૂબી જશે. એમ માણસ માટે એ ઓવરપાવર્ડ વેઇટ માટે શું કહે છે કે શરીરનું વજન નહીં, પણ અહીંયા સામાજિક વ્યવહાર કીધું, સોશિયલ બિહેવિયર, સામાજિક વ્યવહાર ભારરૂપ ભવતી. એ સામાજિક વ્યવહાર એક વ્યક્તિ માટે એક ભારરૂપ છે, જરૂરી છે. શું કહે છે, યદ્યપિ સામાજિક વ્યવહાર સર્વત્ર એવ અપેક્ષિત, એ બધી જ જગ્યાએ રિક્વાયર્ડ, જરૂરી છે. જેમ આ વસ્તુની જરૂર છે એમ સોશિયલ બિહેવિયર, એ સોશિયલ લાઈફ પણ જરૂરી છે. સામાજિક વ્યવહાર એટલે સોશિયલ લાઈફને એ પણ એક ભારરૂપ છે. યદ્યપિ સામાજિક વ્યવહાર સર્વત્ર એવ, એવરીવેર, સર્વત્ર એટલે મીન્સ એવરીવેર અપેક્ષિત ભવતી, મીન્સ રિક્વાયર્ડ, જરૂરી છે, પરંતુ સહશક્તિમ અતિક્રમ્ય ન ભવેત, પરંતુ એની લિમિટ ક્રોસ કરીને, શક્તિમ અતિક્રમ્ય એટલે એની લિમિટ જે હોય છે એને બહાર એને એ ક્રોસ કરીને નહીં કરવાનું. મીન્સ લિમિટ એટલે આપણે અમુક ફંક્શન અટેન્ડ કરવા જરૂરી છે પણ આપણું જે ઇમ્પોર્ટન્સ વર્ક છે, આપણે જે કયા વર્ક ફિલ્ડમાં જોડાયેલા છે એ વસ્તુ જરૂરી છે, બરાબર. એ કામ મૂકીને આપણે સોશિયલ લાઈફને અટેન્ડ થવાની જરૂર નથી. એટલે તમારી લિમિટ ક્રોસ કરીને નહીં. યે જના મીન્સ વિચ પીપલ સ્વકીયમ શક્તિમ અતિક્રમ્ય, પોતાની લિમિટ ક્રોસ કરીને સામાજિકાન વ્યવહારિક કુર્વંતી, સોશિયલ લાઈફને અટેન્ડ કરે છે, તો અતિ ભારતવાદ નિમંજિત એવ, તો વધારે પડતા બર્ડનને કારણે શું કહે છે, નિમંજિત એટલે ડૂબી જાય છે, એટલે એનું જે ફિલ્ડ અથવા એનું જે બીજું કોઈ જે વર્ક હોય, બરાબર, એને પ્રોગ્રેસ માટેનું, તો એ શું છે, સોશિયલ લાઈફમાં કોન્સ્ટન્ટ અટેચ રહે છે, તો એના એ લાઈફની અંદર એક જે આગળ વધવા માટે, બરાબર, એને એ શું થશે, એક વિઘ્નરૂપ બને છે.
નિમંજ્યતિ જનઃ સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોને. એમાં ડૂબેલો માણસ શું કહે છે, સુખરૂપી સંસાર સમુદ્ર મેળવી શકતો નથી, કારણ કે એ સોશિયલ લાઈફની અંદર જ એક્ટિવિટી, કારણ કે સોશિયલ લાઈફમાં એવું છે કે બધા જ પોતાનું જ્યાં બી ફિલ્ડમાં જે બી કામ હોય ને એ પૂરું કરીને ઇમ્પોર્ટન્સ કામ છોડીને ન આવતા હોય, જ્યારે એમનું જે કામ કમ્પ્લીટ થઈ ગયા પછી જ એ એની સાથે જોડાશે. પણ જે માણસ એ પોતાની લિમિટ ક્રોસ કરીને એની સાથે અટેચ થાય છે, જોડાય છે, તો એ શું થશે, એના માટે એ ઓબ્સ્ટેકલ સમાન છે, એક વિઘ્ન સમાન. કારણ કે જે માણસ પોતાની લિમિટ ક્રોસ કરીને જાય છે એને અતિ ભારતવાન, કારણ કે પછી શું કેવું થશે કે એમાં બધી જગ્યાએ જોડાઈ રહેશે, બરાબર. પછી એનું જે ઘણા બધા કામ છે બધા ભેગા થઈ જશે, કારણ કે એની લાઈફની અંદર જે એ પણ જરૂરી છે, બરાબર, ફેમિલી લાઈફ છે અથવા પોતાની પર્સનલ લાઈફ માટે પણ. સો એમાં એને કારણે વધારે બર્ડનને કારણે શું થશે, એમાં જે ડૂબેલો રહેશે અને એના કારણે સુખરૂપી સંસાર સમુદ્ર મેળવી શકતો નથી. આ સેકન્ડ ઓબ્સ્ટેકલ, સોશિયલ લાઈફ. ફર્સ્ટ ઓબ્સ્ટેકલ સ્ટક ઓફ ધ, કિનારા સાથે જોડાય છે, તો એ જે માણસ એ આ એક્ટિવિટીઝમાં કોન્સ્ટન્ટ જોડાયેલો રહે છે. અને સેકન્ડ છે કે પીસ ઓફ વુડ, એ વધારે વજનને કારણે એ ડૂબી જાય છે. એ માણસ પણ સોશિયલ લાઈફમાં એની લિમિટ ક્રોસ કરીને જાય છે, તો એ આગળ વધી શકતો નથી, મીન્સ એનો સુખરૂપી સંસાર મેળવી શકતો નથી. પેરા 5. ફિફ્થ, સોશિયલ લાઈફ. સોશિયલ લાઈફ becomes burdensome. એ પણ એક ભારરૂપ જ કહેવાય છે સોશિયલ લાઈફ. ઇવન ધો સોશિયલ લાઈફ social behavior is invariably expected. બધી જગ્યાએ એ જરૂરી છે. એક્સપેક્ટેડ એવરીવેર, સર્વત્ર એવ, બધી જગ્યાએ જરૂરી છે. ઇટ શુડ નોટ બી not be exceeding the limit. આપણી જ્યાં એટલી જરૂર હોય એ જ જગ્યાએ જવું જરૂરી છે, કે એના હિસાબે આપણે ઘણા બધા કામ વર્ક જે બગાડીને સમય આપણો જરૂરી છે, બરાબર, તો એ વેસ્ટ કરીને જવાની એ જરૂર નથી. ઓફ અવર સ્ટ્રેન્થ. The people who, જે માણસ engage themselves in social life, જે માણસ પોતાને શું કહે છે, લાઈફ ક્રોસિંગ ધ લિમિટ, પોતાની લિમિટ ક્રોસ કરીને, ક્રોસિંગ ધ લિમિટ ઓફ ધેર, પોતાની શક્તિ અતિક્રમ્ય, મીન્સ ક્રોસિંગ ધ લિમિટ ઓફ ધેર, પોતાની શક્તિને અતિક્રમીને, લિમિટ ઓફ ધેર સ્ટ્રેન્થ, surely get drowned, મીન્સ ડૂબી જાય છે, એટલે પાણીમાં, એટલે એ ત્યાં પછી એનો પ્રોગ્રેસ અટકી જાય છે. બાય ઇટ્સ, એની પ્રગતિ અટકી જાય છે. બાય ઇટ્સ unvariable.
વેરિયેબલ વેઇટ, વધારે પડતા ભારને કારણે પછી બધા જ બર્ડન એક સરખા વધી જાય છે કે સામાજિક વ્યવહારમાં પણ પછી એટલી ઓલી થઈ જાય છે જવાબદારીઓ, અને પછી બીજી પણ જવાબદારીઓ વધી જાય છે. અ પર્સન ડ્રોન cannot reach the ocean of the world of happiness. So, second obstacle, so social life. In number 3, third obstacle, આવર્તપાતતા, વમળ, વોલફુલ. જે એ પીસ ઓફ ફૂડ રિવર વોટરમાં વોલફુલ, વમળમાં એ આવી જશે તો એ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એક જ જગ્યાએ તે ગોળ ફર્યા કરશે, બરાબર. એ આગળ વધી શકશે નહીં વમળના આવવા ફરશે. એ માણસ માટે એક વમળ રૂપ શું છે તો કે છે શુરાપાનમ, ડ્રિંકિંગ. શુરાપાન મીન ડ્રિંકિંગ. અક્ષક્રીડા, પ્લેઇંગ ડાઇસ, ગેમ, જુગાર, પ્લેઇંગ ડાઇસ. તમાકુ ભક્ષણમ, ઇટિંગ ઓફ ટબાકો, તમાકુ ખાવું. ચોરકમ, ચોર કર્મ એટલે ચોરી કરવી. ઇત્યાદિની દુર્વ્યસનાની, બેડ ડીડ્સ, એ ખરાબ આસદો માનવ જીવને આવર્તભૂતાની સંતિ. એ માણસના જીવનમાં શું છે, એક વમળ છે. એક વખત એમાં શરૂ કર્યા પછી એ ત્યાં જ ગોળ ફર્યા કરશે, એમાંથી બહાર નીકળી શકશે નહીં. કારણ કે આ વસ્તુ એવી છે કે એક આદત થઈ જશે, આદત એના વગર ચાલશે નહીં. એટલે શું કહે છે, સુરાપાન, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, ચોર કર્મ ઇત્યાદિને દુર્વ્યસન. આવી ઘણી બધી એવી જે ખરાબ આદતો છે કે ડ્રિંકિંગ કરવું, પ્લેઇંગ ડાઇસ, ઇટિંગ ટબાકો, ચોરી કરવી, એ બધી દુર્વ્યસનાની માનવ જીવનમાં એક દુર્વ્યસનો છે, એક વમળરૂપ છે. એ વમળરૂપ છે એટલે વમળમાં કેમ એક વસ્તુ જે કંઈ હોય, જેમ પાણીમાં વમળમાં એક વસ્તુ ત્યાં જ ફર્યા કરે. શું કહે છે, એશું પતિતો જન, એમાં પડેલો માણસ, એમાં પડેલો એટલે આ વસ્તુ શરૂ કર્યા પછી માણસ બહી આગંતુમ ન શકનોતિ, એમાંથી એ બહાર આવી શકતો નથી. કારણ કે એ વસ્તુમાં કોન્સ્ટન્ટ પછી એને થાય હજુ આગળ. એક વખત જુગાર રમવાનું શરૂ કરે, જીતે છે કે હારે છે, બરાબર. એમાં એને એમ થાય કે હું જીત્યું પછી જ છોડું, અરે હારે છે તો એમ થાય કે એ વધારે હજુ લઈ લો, બરાબર. એ રીતે એ પછી શરૂ કર્યા પછી એની લત લાગે છે, એમાંથી બહાર આવી શકતો નથી. શું કહે છે, અત્ર તત્ર પતનમ એવ ન ભવે. અત્ર તત્ર એટલે અહીં તહીં, કોઈ પણ રીતે આ બાબતોમાં ન આવીએ, આ બાબતોમાં આમાં શરૂ જ ન કરીએ. તાદૃશ પ્રયત્ન સતતમ કર્ણ્ય, એવો પ્રયત્ન, કોન્સ્ટન્ટ એવો પ્રયત્ન કરવો જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિ આવે પણ એક વખત આ વસ્તુ શરૂ કરવી નહીં. કારણ કે આ વસ્તુ એક વખત શરૂ કર્યા પછી માણસ એમાં જ પડેલો રહે છે, એમાં જ ગોળ ફર્યા કરે છે, એ આગળ વધી શકતો નથી. આગળ તો ચલો એનો પ્રોગ્રેસ અટકે, પણ એનું બધી જ રીતે એનું પતન થાય છે. શું કે છે, એ જના, જે માણસ વ્યસનેષુ પતિતા સંતિ, જે માણસ વ્યસનમાં પડે છે તે તરંત અપી એકસ્મિન સ્થાને પરિતભ્રમંતિ. એ તરતો હોવા છતાં એની લાઈફ આગળ ચાલે છે પણ એ એક જ જગ્યાએ ગોળ ફર્યા કરે છે. એટલે એનું એ ત્યાં અટકી જાય છે, એનાથી આગળ વધી શકતો નથી. તેષામ પ્રગતિ બાધિતા, એનો પ્રોગ્રેસ અટકી જાય છે. તતસ્તે સો સુખાદી રૂપમ સંસાર સમુદ્ર પ્રાપ્ત ન હરતી, એટલા માટે એ સુખરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકતો નથી. એટલે અહીંયા એક ખાસ એક વસ્તુ કહેવામાં આવી છે કે કોઈ પણ રીતે આ વસ્તુમાં કોઈ માણસ પડે નહીં, કે કોઈ પણ રીતે આ વસ્તુની શરૂઆત ન કરે. કારણ કે એક વખત શરૂ કર્યા પછી એ માણસનું એનું પતન જ થાય છે. એક વખત એ શરૂ કરે છે પછી એ ત્યાં જ એમાં ફર્યા કરે છે. પરિતઃ ભ્રમંત એટલે ચાર બાજુ,
એ ચારે બાજુ એમાં જ ફર્યા કરે છે, પછી એમાંથી બહાર આવી શકતો નથી, એનો પ્રોગ્રેસ પણ ત્યાં સ્ટોપ અટકી જાય છે અને એ સુખરૂપી સંસાર સમુદ્ર મેળવી શકતો નથી. એટલે મેઇન જે આવરપાતળાની શોર્ટ નોટ બી પૂછાય છે કે વમળ, આવરપાતળા એટલે વોલફુલ કહીએ છીએ, વિઘ્ન કહી શકાય. તો એમાં જે ખરાબ આદતો વ્યસનો છે એમાં જે માણસ એક વખત શરૂ કરે પછી એ માણસને બને ત્યાં સુધી એ શરૂઆત એમાંથી બહાર આવી શકતો નથી. So drinking, shurapanam, drinking, akshakreeda, playing dice means gambling, jugar, tamaku bhakshanam, chewing tobacco, ચોર કર્મ means act of સ્ટીલિંગ, ચોરી કરવી. કોઈ એક કાર્ય એક વખત જૂઠું બોલવાનું શરૂ થાય તો 100 વખત જૂઠું બોલવું પડે છે. જેમ ચોરી કરી એક વખત શરૂ કરે પછી એને એ એમનામાં જ્યાં સુધી મળતું હોય ત્યાં સુધી કામ કરવાની ઈચ્છા થાય નહીં. એટલે કોઈ બી આ બધી જ વસ્તુ એવી છે કે એક વખત શરૂ કરો પછી એમાંથી બહાર આવી શકાતું નથી. સ્ટીલિંગ એન્ડ સચ અધર, બીજી ઘણી આદતો એવી હોઈ શકે. એન્ડ સચ અધર vices are, દુર્વ્યસનો are the woeful. in human life, વમળ છે એ આ ઘણી બીજી આદતો જે છે એ માણસ માટે એક વોલફુલ વમળ સમાન છે. the person fall into, એમાં પડેલો, એક વખત આમાં શરૂ કરે છે. fall into vicious habit, આ દુર્વ્યસનોમાં એક વખત પડે છે. habit, skip moving, the person fallen into this vicious habit cannot came out habit cannot come out of them, એમાંથી એ પોતાની જાતને બહાર કાઢી શકતો નથી કારણ કે પછી એ વસ્તુ વગર એને ચાલતું જ નથી. Continue para 6. Out of them. Therefore, so એટલા માટે effort should be, એવો પ્રયત્ન કરવો જોઈએ. effort should be made constantly continue, એ મહેનત પ્રયત્ન કરવો જોઈએ કે so that falling into them would not take place. કોઈ પણ રીતે આ વસ્તુમાં ન પડે. not take place at all. તો સતત એ પ્રયત્ન કરવો જોઈએ કે કોઈ બી રીતે આ વિશે આ જે હેબિટ છે એમાં ન પડે. The people who fall into vicious habits keep moving, એક વખત એમાં પડ્યા પછી
કીપ મૂવિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. એક જ સ્થાને પરિભ્રમણ એટલે એક જ સ્થાને ફર્યા કરે છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ ઇન વન પ્લેસ. even so they float. તરતો હોવા છતાં their progress is hampered. Their progress is hampered. Then they do not deserve to reach the ocean of the world full of happiness. સો એટલા માટે એ સુખરૂપી સંસાર સમુદ્રમાં પહોંચી શકતો નથી. સો કોઈપણ રીતે માણસે એ એફર્ટ મહેનત કરવી જોઈએ કે કોઈપણ રીતે આમાં એક વખત માણસ શરૂઆત ફોલ ઇન્ટુ ધ આ ઓબ્સ્ટેકલ્સમાં ન પડે. એન્ડ લાસ્ટ શું કહે છે, નદી જલ વિયોગ. એ પીસ ઓફ ફૂડ માટે શું છે કે નદીના પાણીથી સેપરેટ થઈ જાય છે પીસ ઓફ ફૂડ, તો એ ન પહોંચી શકે ઓશન રીતે. સો શું કહે છે, પરિવારાત વિમુક્તત્વમ, સેપરેટ ટુ ધ ફેમિલી, પરિવારથી આપણે અલગ થઈએ છીએ. ઇવન નદી જલ વિયોગ એઝ લાઇક સેમ રિવર વોટરથી એ સેપરેટ થઈ જાય છે પીસ ઓફ ફૂડ, એની વાત કરે છે કે એ જ રીતે આપણે ફેમિલી લાઈફથી સેપરેટ થઈએ છીએ. તો એ ઓબ્સ્ટેકલ છે. સામાન્યતયા પરિવારે નિવંશત, એકચ્યુઅલી આપણા પરિવાર ફેમિલીમાં જ રહેતા એવા વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવન, આપણે સંસાર સમુદ્ર એટલે એ સંસાર સમુદ્ર મેળવી શકીએ છીએ. પરંતુ यदि कश्चित जन શું કહે છે, ફેમિલીની સાથે રહીએ છીએ એટલે શું થાય છે કે આપણે કંઈ પણ દુઃખ હોય કે કોઈ પણ વસ્તુ સુખમાં પણ સાથે હોય છે, એ જ રીતે દુઃખમાં બી સાથે હોય છે ફેમિલી. એ જ રીતે એમ કે જે રીતે પીસ ઓફ ફૂડ રિવર વોટરથી સેપરેટ થઈ છે તો એ ઓશિયન સુધી નથી જઈ શકવાનું. સો આપણે આપણા પરિવારમાં રહેતા એટલે આપણે એક સમુદ્રની જેમ વિશાળની જેમ એ રીતે સુખરીતિ રહી શકીએ છીએ. પરંતુ શું થાય છે કે યદિ કશ્ચિત જન, સમ પીપલ સ્વાર્થવશાત, સેલ્ફિશનેસ સ્વાર્થને કારણે, ક્રોધવશાત વિથ એંગર એનો ગુસ્સો કંટ્રોલમાં, ક્રોધને કારણે પરિવારાત પ્રતિમુખો ભવતી, એ એના ફેમિલીથી સેપરેટ અલગ થઈ જાય છે. શું અપી નદી, નદી એ શું છે, રિવર એ શું છે, ફેમિલી છે. જલ સ્નેહ વિયુક્ત, એનાથી એને શું એનો એ પ્રેમ મળતો નથી. એના પરિવારથી એના ફેમિલીથી જે એનો પ્રેમ મળતો હોય, એનો જે પરિવારથી જે એનો પ્રોગ્રેસ થતો હોય એનો થતો નથી. કદાચિત અપી જ્ઞાને સુખેન ચ પૂર્ણમ વિથ નોલેજ એન્ડ હેપીનેસ ફૂલ ઓફ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતી, એટલે એ ફૂલ ઓફ હેપીનેસ એ ઓશિયન મેળવી શકતો નથી. શું થશે કે એ એના ફેમિલીથી સેપરેટ થાય છે તો એ નદીરૂપી જે પરિવારથી એનાથી જ અલગ થઈ જાય છે. શેના કારણે? તો કે કોઈક સ્વાર્થને કારણે, કોઈક વિથ એંગર ક્રોધને કારણે એના ફેમિલીથી અલગ થઈ જાય છે. તો એને એ જ્ઞાન અને સુખરૂપી સંસાર સમુદ્ર, પરિવારમાં જ રહેતા આપણને જ્ઞાન મળે છે, પરિવારમાં જ રહેતા આપણને સુખ મળે છે ફેમિલી સાથે જ, તો એ ફેમિલીથી જ અલગ થાય છે તો એને એ સુખ મળતું નથી. જેમ એ રિવર વોટરથી પીસ ઓફ ફૂડ સેપરેટ થઈ જાય છે તો એ ઓશન સુધી નથી પહોંચવાનું, એમ માણસ પણ એ સુખરૂપી સમુદ્ર એ મેળવી શકતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જન, પ્રોટેક્ટ ધ 4 ઓબ્સ્ટેકલ, 4 વિઘ્નોથી રક્ષાયેલો માણસ જ્ઞાનીન સુખીન જ પૂર્ણમ આનંદમય સંસાર સમુદ્રમ અવશ્ય પ્રાપ્ત. પરિવારમાં રહેવાનું છે પણ એની સાથે જે બીજા 3 ઓબ્સ્ટેકલ છે, કયા વિઘ્નો કયા, એને પોતાની જાતને બચાવીને શું કહે છે, પૂર્ણ આનંદમયમ સંસાર સમુદ્રમ અવશ્યમ પ્રાપ્ત. આ 4 વિઘ્નોથી રક્ષાયેલો માણસ જ્ઞાન અને સુખરૂપી સંસાર સમુદ્ર અવશ્ય પ્રાપ્ત
કરી શકે છે। જો આ 4 વિઘ્નોથી પોતાની જાતને સતત એટલે પોતાની જાતને જોવાનું છે કે આ કોઈ પણ રીતે એમ કે ખરાબ આદતોમાં ન પડે, પરિવારથી અલગ ન થવું જોઈએ અને એ વમણમાં ન પડે, સામાજિક વ્યવહારોમાં વધારે લિમિટ ક્રોસ કરીને ન જાય, અને એક કે ફૂડ, સ્લીપ, એ જે ફિયર એટ્રેક્સ્ટ્રા જે છે એ બધી કોન્સ્ટન્ટ એક્ટિવિટીઝમાં એન્ગેજ ન રહું। સો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી તો એ સંસાર સમુદ્ર અવશ્ય મેળવી શકે છે। અહીંયા પરિવારને રિવર સાથે કમ્પેર કરી છે કે એ પરિવાર રૂપમાં એમાં જલમ સ્નેહ, પાણી છે એ સ્નેહ રૂપી પાણી વહે છે, એની છે કમ્પેરિઝન। parting ways with the family is itself like separating from the water of a river. Generally speaking, we living in our family are surely able to reach the ocean of the world. But if any person, turn his face કોઈ વખત કોઈ માણસને એના ફેમિલીની અંદર એ ખૂબ આગળ વધી જાય છે, પછી એને પ્રાઉડ અભિમાન આવી જાય છે, બરાબર, પ્રાઉડી થઈ જાય છે, એટલે એ એના સ્વાર્થને કારણે ટર્ન હિઝ ફેસ ફ્રોમ હિઝ ફેમિલી, એના પરિવારથી ફેરવી લે છે, પણ એનો પ્રોગ્રેસ એના પરિવારથી જ થયો હોય છે એ વસ્તુ એ ભૂલી જાય છે। બીંગ ઓવરપાવર્ડ બાય સેલ્ફિશનેસ, એને એવું થાય કે મારાથી જ આ ચાલે છે, પણ એકચ્યુઅલી એ પરિવારથી આગળ વધ્યો હોય છે એ વસ્તુ ભૂલી જાય। સેલ્ફિશનેસ ઓર એંગર, કોઈ વખત એ પરિવારમાંથી કોઈ સાચી વાત કહેવાનું હોય એ નથી ગમતું, સો એ શું કરે છે, એંગર, ક્રોધિત થઈને પણ એ બીંગ સેપરેટેડ, એના પરિવારથી દૂર થઈ જાય છે। સેપરેટેડ ફ્રોમ વોટર મીન્સ લવ, નદીના પાણીની સાથે સાથે લવ, પ્રેમ છે, ઓફ ધ રિવર, એના એ પરિવારથી એ અલગ થઈ જાય છે, એના ક્રોધને કારણે, એના સ્વાર્થને કારણે। river never reach the ocean of the world, full of joy, happiness and knowledge.
બિંદાસ, ધ પીપલ સેવ્ડ, પોતાની જાતને બચાવશે એનાથી, સેવ્ડ ફ્રોમ, ધ 4 ઓબ્સ્ટેકલ્સ, પોતાની જાતને કોઈ પણ રીતે આ વિઘ્નોથી, ઓબ્સ્ટેકલ્સ શ્યોરલી રીચ, ધ ઓશિયન in the form of world full of knowledge and happiness. So it પહોંચી શકે છે ઇન ધ વર્લ્ડ ફૂલ ઓફ નોલેજ એન્ડ હેપી, જ્ઞાનરૂપી અને સુખરૂપી સંસાર સમુદ્રમાં એ પહોંચી શકે છે. અને MCQs અને સંસ્કૃત ક્વેશ્ચન આન્સર પછી જોઈશું.